15 મહિના બાદ જ્યાં એક તરફ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થયું છે તો ઇઝરાયલમાં તે સાથે એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે। ઇઝરાયલ સેના પ્રમુખના રાજીનામાના સમાચારથી ઇઝરાયલમાં ભારે હડકંપ મચી ગયો છે। 19 જાન્યુઆરીથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે। બીજી તરફ હમાસ સાથે યુદ્ધ વિરામમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની રહ્યા છે। ગાઝામાં હમાસ સામેના યુદ્ધ વિરામને અનેક નેતાઓ હાર ગણાવી રહ્યા છે। તેની વચ્ચે ઇઝરાયલ ડિફેન્સ ચીફે નાનકડા હમાસ સામે ઇઝરાયલની મોટી હાર ગણાવી રાજીનામું આપી દીધું હતું। ઇઝરાયલ ડિફેન્સ ચીફે રાજીનામું આપ્યા બાદ ઇઝરાયલ સેના પ્રમુખ આગામી સમયમાં રાજીનામું આપી શકે છે। ત્યારે હવે ઇઝરાયલના સેના પ્રમુખ હર્ઝી હાલેવીએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરતા ભારે ચકચાર મચી છે। તેમણે કેટલાક મોરચે ઇઝરાયલ સેના હમાસ સામે નિષ્ફળ રહી હોવાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને આગામી સમયમાં ઇઝરાયલ સેનાને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી। બીજી તરફ યુદ્ધ વિરામથી નાખુશ નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે। ઉઝ્મા યેહૂદીત પાર્ટીએ પણ ગઠબંધન સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે, જેથી વડાપ્રધાન નેતન્યાહુની મુશ્કેલી વધી રહી છે। નેતન્યાહુ સરકારના મંત્રીઓ જે રીતે આ ડીલની વિરુદ્ધ ઊભા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડીલ નેતન્યાહુની સત્તા પર અસર કરી શકે છે। ત્યારે સેના પ્રમુખના રાજીનામાની જાહેરાત બાદથી ચકચાર મચી છે। સેના ચીફ હાલેવીએ હમાસ સામે સૈન્યની નિષ્ફળતા સ્વીકારી ગાઝાની સરહદ પારના હુમલા માટે જવાબદારી સ્વીકારીને રાજીનામાની જાહેરાત કરી। યુદ્ધ વિરામ સામે ઇઝરાયલમાં ભારે વિરોધ છે। અનેક નેતાઓ તેને નાનકડા ગાઝામાં હમાસ સામે ઇઝરાયલની મોટી હાર ગણાવી રહ્યા છે, જ્યારે કે ડિફેન્સ ચીફ અને સેના પ્રમુખ પણ તેને ઇઝરાયલની અનેક મોરચે હમાસ સામે નિષ્ફળતા ગણાવી રાજીનામું આપી રહ્યા છે।